એ જગ્યા કે જ્યાં જગદંબા જેવી માવડી પોતાના હાથે બનાવેલ દેશી બાજરાનો દેશી ચૂલે બનાવેલો રોટલો અને સાથે ગીર ગાયના કઢિયલ દૂધની ત્રાસળીઓ પ્રેમથી પીરસે છે। એ જગ્યા કે જ્યાં ગીરના ડાલામથ્થા હાવજોની હાકલો અને સમી સાંજે ઝાલરનો જણકાર સંભળાય છે। નમસ્કાર, હું છું જયરાજસિંહ વાળા અને આપણે વાત કરી રહ્યા છીએ અજાણ્યાને પણ આવકારો આપી માનથી મહેમાનગતિ કરાવતા નીતાબેનની। એ નીતાબેન કે જે ગીરમાં આવતા લોકોને પોતાની વાલથી વાલી નાની વાડીમાં મીઠો આવકાર આપે છે। તો આવો વધુ વાત ન કરતા હરખની હેડકી અપાવતા નીતાબેનની વાડીની મહેમાનગતિ માણીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર। રાવણ રાવણ શેરું કે વૈકુટ નહીં રે આવું ને મને નહીં રે આવું મારું વન રાવણ શેરું। તો અહીંયા જે મહેમાન રોકાય એને રોકાવા માટેની કેવી તમે અહીંયા વ્યવસ્થા કરી છે એના વિશે એ બતાવો તો। રોકાવા માટે જો અમે રૂમ બનાવ્યા છે, હા, તે રૂમમાં તમે જોવો એમાં કોઈ પણ આવે મહેમાન એને સુવરાવીએ, બેસાડીએ અને આ છોકરા માટે ઘોડિયું રાખ્યું છે। અચ્છા, એટલે છોકરા વાળા હોય તો ઘોડિયાની વ્યવસ્થા રાખી છે? છોકરાને ઘોડિયાની વ્યવસ્થા રાખી। કોઈ પણ છોકરું નાનું આવે તો દુખી ન થાય એને પૂરી અમારા બને ત્યાં સુધી પૂરી સુવિધા એને આપીએ। આપણા પરિવારના સભ્ય છે એટલે એ પ્રમાણે છોકરા વાળા કોઈ આવતા હોય એના માટે ઘોડિયાની વ્યવસ્થા અહીંયા માસીએ રાખી છે। આવો રૂમ જોઈએ આપણે। હાલો આવો આવો। આ જો આવી ગયા રૂમ ની અંદર। કેવી વ્યવસ્થા અહીંયા માસી કરી? શું છે? જો અહીંયા બેડ છે, પછી આ બે ખુરશીઓ, ટીપાયું, આ સુવા બેસવાની વ્યવસ્થા। કોઈ પણ આવે એસી છે, એસી રાખ્યું છે। હા, ઉનાળામાં તો એસી જોઈ દટાણે સિટીના માણસો હોય ગામડામાં ઘરે અમારે ઘરે રહી તો ન હોગે એટલે એને તો એસી વિના હાલે જ નહીં, એટલે એના માટે એની માટે એવી વ્યવસ્થા કરી। અને આ રૂમમાં કોઈને વધારાને રોકાવું હોય હા તો એના માટે બે ખાટલા રાખી દઈ, પછી માથે ગાડલું રાખી દઈ, ઓસીકું ઓઢવાનું આપી દઈએ, એક ખાટલો વાં રાખી દઈએ, એક ખાટલો અહીંયા, એટલે 4-5 જણા આરામથી સમાઈ જાય અહીંયા જોઈ લે। અને મિત્રો અહીંયા એટેચ ટોયલેટ બાથરૂમ છે, એસી ની વ્યવસ્થા અહીંયા કરેલી છે, તમે જોઈ શકો છો। અને ખૂબ સરસ જાત મહેનત થી એમાં કરેલું છે બધું। હા, સાચું, ખેતીમાંથી બધું થોડું થોડું આવતું ગયું એમાં નાખતા ગયા અમે એમ। એટલે કોઈ એમ કે અમારે જૂની મૂડી કે આ તે ધીમે ધીમે બધું ઊભું કર્યું, પગ ભર બધું ઊભું કર્યું। બહુ સાચી વાત છે। અને જેમ આ બધે રોકાવા ટુરિસ્ટ ની આવતા હોય એ સલાહ સૂચન દે કે ભાઈ અમારે આવું જોઈએ, આવું એમ, હા એમ અમને સુધારો કરતા ગયા, અનુભવ થતો ગયો, એમ સુધારો અમે કરતા ગયા। ને ઈ ભાવ છે ને મિત્રો કે કોઈ ટુરિસ્ટ આવે ને તો એને માસી પૂછે છે કે તમે આમાં શું અમારે આમાં ફેરફાર કરવાની જરૂર છે, આ છે તે છે, એની વાત કરે અને પાછું એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરે। એટલે આ બહુ સરસ। આ જો તમે એસી ને બધી રહેવાની વ્યવસ્થા ગીરમાં અને આવા ઘર જેવા વાતાવરણમાં, બહાર તમારે આંબા છે અને એની મજા છે। તમે એકવાર આવીને અનુભવ કરો પછી તમને આમ કે મજા જ આવશે એમ, ગામડાની શાંતિ જોવો કે શાંતિ કેટલી છે એમ। અને બહાર કોઈ બાળકો વાળું આવ્યું હોય તો એને ઘોડિયું આપીએ, દૂધ રાતે આપીએ, કોઈ પણ વસ્તુ કે અમે ના ન પડી બધી આપીએ। છોકરા માટે તો બધું પૂરેપૂરી વસ્તુ આપીએ એમ, બધાને એટલા જ હાસવીએ, નાના મોટા બધા પ્રેમ ભાવના મળે, મજા આવે। એટલે મિત્રો આવી વ્યવસ્થા અહીંયા આપે છે। આવી 5 સ્ટાર હોટલમાં જાવ ને તો એવો આનંદ ન આવે, આવો ઘરનો આનંદ, આવી આવકાર, મહેમાનગતિ, આનો અનુભવ કરવો હોય તો તમે સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં કોલ કરી શકો છો અને તમારો સ્ટે બુક કરાવી શકો છો। પછી મોટા પરિવાર વાળા હારે 5-7 જણા હોય, હારે રોકાવું હોય તો આ રૂમ તો છે જ એસી વાળાની બધા, પણ એવું બીજા આપણી પાસે કેવા રૂમ છે? બીજા મોટા રૂમ છે, હા એમાં સમાઈ જાય એવા છે। હાલો આપણે જોઈ બતાવીએ। મિત્રો તમે મોટા પરિવાર સાથે આવતા હો અને રોકાવું હોય તમારે તો અહીંયા સ્વિમિંગ પુલની બધી વ્યવસ્થા તો છે જ, પણ અહીંયા બીજા રૂમ પણ છે જે થોડાક મોટી સાઈઝના છે, એની અંદર તમે સ્ટે કરી શકો છો। અને બીજું મસ્તીની મજાની વસ્તુ માં એ છે કે રૂમની બહાર જ તે હિંચકા આખું બેહવાનું ને આંબા ઉપર કેરીઓ ને, અરે છોકરા આમાં કેરી લટકતી હોય ને તોડી જાય, ના ન પાડીએ, ખાવાની વસ્તુ છે તો ભલે તોડતા, છોકરાને આનંદ મળે, નાના છોકરાઓને એને મજા આવે એમ કે તોડીને ખાધી, એટલે એ મજા છે મિત્રો, એ અનુભવ છે। માસી આ મોટા રૂમ એમ ને? હા મોટા। વાહ, આ ડિલેક્સ રૂમ, વાહ જોરદાર છે। હા આ જો કુલર રાખ્યું છે,
પછી 2 પંખા છે. આ એસી કોઈને એસી નો ફાવે એમ હોય, કોઈ મોટા ઉંમરના હોય સિટી એસી નો ફાવતું હોય તો એને આ કુલર આપીએ. અને આ મોટો બેડ અને બીજા 3 હજી અહીંયા સમાઈ જાય આજે ખાટલો સમાઈ જાય. અને આમાં એટેચ ટોયલેટ સંડાસ બાથરૂમ બધું છે એમાં. હા એટલે આવું અમારી રીતે કર્યું. તમને કેવું લાગ્યું? બહુ સરસ છે માસી. અને તમે જ્યારે શરૂ કર્યું ત્યારે હું વિચાર્યું હતું કે આટલો મોટા પાયે આપણે બધું કરશું. લોકોનો કેટલો મળ્યો રિસ્પોન્સ મળ્યો? બહુ ભાવ બધાને મળ્યો. અને જેને બધાને બહુ આવતા ગયા અને મજા આવતી ગઈ એમ બધા મોકલતા ગયા. મહેમાન એકાબીજા મોકલતા ગયા. મજા આવે. તમે જાઓ ત્યાં ઘર જેવું લાગે એટલે સવાલ જ નથી કે બીજાને એટલે અમારે એ રીતનું એમણે રેફરન્સ થી હાલ્યા જ કરે એકાબીજા કેમ. ના માસી બહુ સરસ. આ મિત્રો તમે જોઈ શકો છો કે આ મોટો રૂમ છે. આની અંદર તમે 5-6 જણાને રોકાવવું હોય તો આરામથી આની અંદર સ્ટે કરી શકો છો, એક સાથે રહી શકો છો. અને આ વ્યૂ પણ તમે બહારનો જોઈ શકો છો. ના બારીની બહાર જો આંબા, તમે અહીંયા હુતો હો ને બાજુમાં આંબા અને કેરી ને બધે કેરી આંબા બગીચો જ બધે. અને સિંહ આવી જતા હશે માસી? સિંહ જો અહીંયા જ મારણ કર્યું હતું, એક ગાને મારી હતી. અહીંયા બેઠા બેઠા અમે બધા સિંહ જોયો તો. આ બારી તો બંધ રાખીએ, બીક લાગે. તો જો અહીંયા એક ગા મારી હતી ને તો 3-4 સિંહ ને મારણ કર્યું હતું. અમે મહેમાન આવ્યા હતા એને બતાવ્યું કે જોવો તમે આવી રીતે. સિંહ નો આવરો જવરો રે અહીંયા. સિંહ નો આવરો ફૂલ ચોમાસું હતું, વરસાદ ફૂલ વરસતો હતો. અને જો અહીંયા અમે જોયા હતા બધા. તો મિત્રો આ મજા છે. આ તમને 5 સ્ટાર હોટલમાં આવી મજા ન આવે. આ તમારે ગીરમાં જવું પડે. અને એમાંય તે નીતા માસીને રોકાવો આવો અને એ તમને ભાવથી એમ આનંદ કરાવે. અને તમારા નસીબ હારા હોય તો સિંહ તમને રૂમમાં બેઠા બેઠા જોવા મળી જાય. એટલે આ મજા છે ગીરની. નીતા માસી સવારના અત્યારમાં 7:30-8 નો સમય થયો છે. તમે આવી ગયા છો. અત્યારે શું સવારમાં શું અત્યારે કામ શું હાલે છે? અત્યારે ઘરનું દૂધ છે અને સાંજે દહીં મેળવી દીધું, પછી એની છાશ બનાવીએ. એ રાત્રે રોજે રોજનું દહીં મેળવાય. અત્યારે એમાંથી છાશ અને માખણ પછી ગેસ આવે એને બધાને આપીએ. અચ્છા. નાસ્તામાં માખણ આપીએ અને છાશ તાજી ઘરની આપીએ. વાહ. અને રોજે રોજનું ફ્રેશ જ માખણ સવારમાં બની જાય. સવારમાં. મિત્રો તમે જોઈ શકો છો માખણ. એ આ વિડીયોની અંદર તમે આની અનુભૂતિ કદાચ કેટલી થાય ખબર નથી, પણ એટલું આકર્ષક અને તમારા મોઢામાં પાણી આવી જશે આ વિડીયો જોતા હશો ત્યારે. ઘરની દેશી આપણી જે ગીર ગાયો હોય એનું દૂધ, એમાંથી દહીં બને, છાશ બને અને એમાંથી આ અત્યારમાં માખણ. નીતા માસી અત્યારે જે બધા થેલીના દૂધ આવે છે, બહારના દૂધ આવે, કોથળીના દૂધ બધા પીવે છે શહેરમાં જે રહેતા હોય, એ દૂધમાં ને આપણા ગીરના દૂધમાં શું ફેર છે? ઘણો ફેર, જમીન આસમાનનો. હા, આ ઘરનું ઓર્ગેનિક હોય ને, આપણે ગાયનું દૂધ હોય. આ પીવાથી રોગ ન થાય તમને શરીરમાં. ગામડામાં અમારે બધી ઈ જ મજા છે ને, ચોખ્ખું ઘરનું બધું મળે. મિત્રો સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અદ્ભુત ગરમા ગરમ ધુવાડા કાઢતા થેપલા. એમાં એ થેપલાય પાછા આપણે ત્યાં અમદાવાદમાં એમાં મળે એવા સાદા નથી. અંદર તલ, અજમો, મસાલો, લસણથી ભરપૂર થેપલા છે. એ પછી બટેટા પૌવા છે મસ્તીના, શિંગદાણા નાખેલા, ખાટા મીઠા, કે જે તમને આનંદ જ આવી જાય સવારમાં. ફાફડી છે, તળેલી રોટલી છે જેને આપણે સાતલેરી રોટલી પણ કહીએ છીએ, ગરમા ગરમ મરચાં. અને તમે ગીરમાં આવો અને કેરીની સિઝન હોય તો તમે કાચી કેરી તો કઈ રીતે ભૂલી શકો? અદ્ભુત કાચી કેરી. અને કોઈ બહારથી આવતા હોય, શહેરના મહેમાનો હોય તો એના માટે બ્રેડ અને જામની પણ વ્યવસ્થા છે. અને ઘરે ઉતારેલું તાજું માખણ, આને પણ તમે માણી શકો છો. અને બાકી અથાણા અને બધું, ને સરસ ગરમા ગરમ ચા, કોફી અને દૂધ જે તમને જોઈએ એની સાથે તમે આ નાસ્તાને માણી શકો છો. મિત્રો સવારનો નાસ્તો ને ખાસ કરીને બીજા રાજ્યમાંથી પણ અહીંયા મહેમાનો રોકાવા માટે આવતા હોય છે. અત્યારે પંજાબથી એક ભાઈ છે, એ આપણી અહીંયા ફ્લોરેસ્ટામાં રોકાવા આવ્યા છે. એમનો અનુભવ પૂછીએ. સર કहाँ से आए हैं और कैसा एक्सपीरियंस? बहुत अच्छा भाई साहब, हम पंजाब से आए हैं सीधा इधर, और अभी मॉर्निंग में आए हैं जो यहाँ ब्रेकफास्ट कर रहे हैं. जो फॉरेस्टर में आए हैं, बहुत अच्छा लगा. बड़ा अच्छा एटमॉस्फेयर है, बड़ा अच्छा. अभी पीछे स्विमिंग पूल में जाकर फ्रेश होकर अभी ब्रेकफास्ट करने लगे. बहुत अच्छा माहौल लगा, शांत माहौल है और बड़ा ऑर्गेनिक फूड है. जो ट्रेडिशनल जो हम पंजाब से इधर खाने आते हैं, देखने आते हैं, तो वो मिल रहा है इधर.
आपको खाने में क्या पसंद आया सबसे ज्यादा नाश्ते में? नाश्ते में जो आपका वो जो थेपला, इसको क्या बोलते हैं हम तो थेपला पराठा बोलते हैं, हाँ पराठा, वो अच्छा लगा। और ये इसको पाव बोलते हैं, क्या बोलते हैं, पोहा। पोहा कहने का मतलब नॉन स्पाइसी है, ज़्यादा स्पाइसी नहीं है, बिल्कुल मीडियम है। इट्स गुड फॉर अस। जैसे हमारा पंजाब का टेस्ट है वैसे प्योरिटी में पता लगता भी है, प्योरिटी का सुबह अर्ली ब्रेकफास्ट है। તો મિત્રો એમને નાસ્તામાં મજા આવી, એમની સાથે બીજા પણ છે. શું નામ છે તમારું? મારું નદીમ શેખ. કેવો અનુભવ છે અહીંયા નાસ્તાનો, જમવાનો, રહેવાનો? પહેલી વાત તો બધા અહીંયાના ઓનરને, બધાને, તમને, તમારી ટીમને બધાઈ આપીએ છીએ કે આવા ગીર જંગલની અંદર આટલું સારું વેધર મેન્ટેન કરીને બાગની વચમાં આમની તમે રિસોર્ટ ડેવલપ કર્યું છે તો બહુ આનંદની વાત છે. ને બધાને એમ વિનંતી છે કે જોવા આવો, અહીંયા રોકાવો ને અહીંયાનું ટ્રેડિશનલ જે ફૂડ છે એ ખાઓ તમે. નીતા માસી, આપણે અત્યારે આ ક્યાં આવી ગયા છીએ? શું કરો છો તમે? આપણા ઘરની વાડી શાકભાજી ઉતારીએ. તાજે તાજું રોજ ઉતારવાનું? તાજું રોજ ઉતારીએ. અત્યારે શું ઉતારો છો? અત્યારે વાલોડ છે. હા, આપણે શિયાળામાં હોય ને ઈ વાલોડ છે અટાણ, પણ આ 12 માસી હોય એટલે 12 મહિના ઉતર્યા. હા, આગળ બીજું ઉતારવાનું છે આપણે બધું. હા, હાલો આ બાજુ વહી આવો. એટલે તાજે તાજું આ કેરીઓ જો અહીંયા આવી ગઈ છે. હા હા, સરસ મજાની કેરીઓ ને ઘરનું જ બધું આપણે. આ જો પપૈયા, આ ઓર્ગેનિક. અને રોજે રોજનું રોજ જ ઉતારવાનું જરૂર પડે એમ. હા, મિત્રો, નીતા માસી અત્યારે એના પરિવારની જેમ જે પરિવાર જ છે, જેટલા પણ મહેમાનો અહીંયા રોકાવા આવે છે એ બધાને અત્યારે મળે છે. કોણ કોણ આવ્યું છે માસી આજ તમને? હા, બધા અમારા મહેમાન જ છે. હા, આ બધા રાજકોટ થી આવ્યા છે. એ દર વખતે અહીંયા જ આવે છે, એટલે એને ઘર જેવું લાગે તો એને મજા જ આવે. એમ કે માસી તમારા હાથની રસોઈ એમને બહુ જ ભાવે. રસોઈ તો ખાસ છે. હા, રસોઈ ખાસ. અને પછી ભાવ આપણે એવો આપીએ, નાની બેનો મોટી મારી હોય ને એવું બધું થઈ ગયું છે, એટલે બહુ જ મજા આવે. આ દર વખતે અહીંયા જ આવે બધા. આ મારા મોટા ભાઈ છે, મોટા ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મારા ખાસ મહેમાન, અમારા હિરોઈન છે. આપણે બધા નાના કહેવાય ને. હા, આના નામનું પિક્ચર બનાવવું આપણે. કારણ રિયાન બોલ, તું તાર પરીક્ષા પૂરી થઈ ગઈ હે? તો નંબર આવશે ને આજકાલ તારો? હે હે આવે જ ને, સવાલ જ નથી. આ મારા ખાસ મિત્ર આના રોનકભાઈ. આ સુદામા ને કૃષ્ણ ને જોડ છે અમારે. આ મોટા રામ છે, અહીંયા બેઠા એ રામ છે. આ સુદામા ને કૃષ્ણ ને જોડી. એટલે રામ તો શાંત જ હોય, કૃષ્ણ સુદામા થોડાક તોફાની હોય, કૃષ્ણ તો વધારે હોય. મિત્રો, તમે જોઈ શકો છો કેવા પરિવારની લાગણી, એમનો આવકાર, એમની મહેમાનગતિ, અને દરેકને હળી મળી અને એવો ભાવ થાય કે તમે તમારા ઘરે રોકાવા આવ્યા છો અને એવો મીઠો આવકાર મળે. તો આ છે, તમે અહીંયા ફ્લોરેસ્ટામાં આવશો તો આ અનુભૂતિ તમે લેવા જઈ રહ્યા છો. બાકીની તમામ ડિટેલ તમારી સ્ક્રીન ઉપર આવી રહી છે અને બીજી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અરે આપણા ઘરને જ છે, લેજો. આ નુકસાન ન કરે, બહાર નો હોય તો નુકસાન કરે. થોડોક અમારા મહેમાન ને બધું બહુ મસ્ત છે ને. હા, બધું સારું. અમારા મહેમાન ને હાસવાની ફરજ છે. થોડોક, અરે થોડોક, અરે નાના છોકરાને બહુ ભાવે એવું. લે થોડોક જ આપજો. હા, થોડું બસ. રસ બહુ ભાઈઓ, બહુ ભાઈઓ ઘરનો છે ને. અમને નહીં હો, બબે ઘર થોડોક થઈ ગયા ના. અરે જો બે શાક પછી આ ચટણી બહુ મસ્ત છે. બસ હવે નહીં થોડું મહેમાન ગતિ તો અમારે. આ 5 લ્યો. અરે અમારા આશરે આવ્યા છો, અમારા આયરનો આશરો છે. થોડોક નાખી દો બસ. અમારા આયરને અતિથે ભવો દેવો ભવો નથી કહેતા? એટલે અમારા આયરના આશરા છે ને, કોઈ ભૂખ્યું ન જ આવવું જોઈએ. અમે જમાડવું બહુ ગમે. તો હવે સુઈ જાવ એસી ચાલુ રાખી. હા, સાંજે કેસો એ જમવાનું બનાવી દેશું.
જમજો હો બધાય. શાંતિ જમવાનું. સારું છે? બહુ સારું. કેવું લાગ્યું? કાંઈ એમાં એટલું તકલીફ સરસ જમ્યા છીએ ને કે સાંજ સુધી સુતા જ રહેશું અમે. કાંઈ એમાં ફોડ હોય તો કહી દેજો, નહીં, સુધારો નહીં, વધારો અમે કાંઈ કરી નહીં. શકીએ. ચટણી શાક બધું સરસ છે. નમક ને બધું મીડિયમ છે. Medium બહુ છે? સરસ છે. હા આવી તો 5 સ્ટાર માં ચટણી. તમે તો કારણ કે બહુ ફરતા હોય, હા. તમે તો સે ક્યાંય અમે તો ક્યાંય નથી બધું જતા. ફરી છીએ પણ આના જેવું જમવાનું કે સાદું સરસ simple. અમે તો જો ગામડાના માણા દેશી બધું બનાવતા હોય. ના અને ચટણી પછી- દાળ ભાત શાક રસ હા. રસ તમે જાતે જ બનાવો છો? અને ઘરનો રસ છે. હા બધું અમે સુલે જ બનાવીએ પાછું. ઘરનો રસ હા ઘરનો જ રસ. ઘરનું છે. આખા વર્ષની કેરી હોય ને હા એમ ભેગી કરીને પછી એનો જ બનાવીએ. સારું હવે તો અમે તમારે ત્યાં જાવશું અમે. પાકું પાકું. કેવું લાગ્યું અમારા જમવાનું? બહુ સરસ હો, માસી સર. જમવાનું બહુ સરસ. બહુ રસ ભાઈ? સરસ છે, ચટણી સરસ, બે શાક પૂરી થાળી એમ કાંઈ સર. બાકી નથી. બધી વસ્તુ સરસ કાંઈ હોય તો બની છે. તકલીફ હોય તો કહી દેજો કે કાંઈ આમાં ખોટ છે આ તે એવું હોય તો. ના ના બહુ મસ્ત. કારણ કે આ તો બાયુને તો આપણે બધી બહુ અમે તો ખબર અહીંયા જ આવી જ પડતી છીએ. હા. કેટલા વર્ષોથી ના, એટલે ના. અમને તો ખબર જ સાસણમાં હોય. હું ને 10 વર્ષથી આવું પણ છેલ્લા 5 વર્ષથી અહીંયા આવું અહીંયા જ ને આવી તો છું. આવું જમવાનું કે આખા સાસણમાં તમે ગમે ત્યાં જાઓ ને તો આવું તમને જમવાનું ક્યાંય નહીં મળે. ખાસા વખાણ કરો કે ખોટા વખાણ કરો? ના ના સાચા કરી હો. તો વાંધો નહીં. આરામથી જમ્યા ને? મિત્રો આપણે ફ્લોરેસ્ટા રિસોર્ટ અને હોમસ્ટેની અંદર છીએ અને અહીંયા તમે સ્વિમિંગ પુલના દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા તમે પરિવાર સાથે તમારા બાળ બચ્ચાઓ બાળકો સાથે અને પરિવાર સાથે માણી શકાય અને જલસા કરી શકાય એવી આ જગ્યા છે. અને આ તમે જોઈ શકો છો આખું પરિવાર જે રીતે મજા કરી રહ્યું છે, જલસા કરી રહ્યું છે. તો આવી પણ અહીંયા વ્યવસ્થા છે અને બાળકો માટે જો અલગથી પુલની પણ વ્યવસ્થા છે કે જ્યાં ઓછું પાણી હોય તો બાળકો માટે એ પણ વ્યવસ્થા છે અને અહીંયા મોટા લોકો પણ નાહી શકે છે. તો મસ્ત સરસ નાહવાનું, સ્વિમિંગ પુલની અંદર સરસ અદ્ભુત ભોજન જમવાનું અને પરિવાર સાથે તમારો ક્વોલિટી ટાઈમ તમે સ્પેન્ડ કરી શકો છો અને તમારું વેકેશન, તમારી રજાઓ અહીંયા માણી શકો છો. બાળકોને મજા આવશે, તમને પણ મજા આવશે. મિત્રો આપણે ગીર ફ્લોરેસ્ટામાં છીએ અને અહીંયા પરિવાર સાથે આનંદ કરવા મહેમાનો આવ્યા છે જે મહેમાનગતિ માણી રહ્યા છે. આપણી સાથે રાકેશભાઈ છે. રાકેશભાઈ તમે ક્યાંથી આવો છો અને કેટલા દિવસ રોકાણા? અમે કડીથી આવ્યા છીએ, જિલ્લો મહેસાણા. અમે 2 દિવસથી અહીંયા આવ્યા છીએ અને અહીંયા એકદમ એવી ફિલિંગ આવે છે જ્યારે ઘરનું હોય પોતાનું એવું એ ફિલિંગ આવે છે. અને સૌથી વધારે શું પસંદ આવ્યું? જમવાનું? હા જમવાનું બહુ નેચરલ ગુજરાતી એકદમ કાઠિયાવાડી ટાઈપનું. અને કાઠિયાવાડમાં જે હોય ને કે જે છાશના ઘરેણા ભરેલા હોય એ ટાઈપનું અહીંયા મળી રહે છે. એટલે એની વધારે મજા આવે. બહુ મજા આવી. અને બેન તમે બાળકો સાથે આપણે જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે થોડુંક એવું હોય કે બાળકોને માટેનું જમવાનું પ્રોપર મળશે, દૂધ મળશે કે નહીં, તો તમને કેવો અનુભવ થયો? બધું મળી ગયું, દૂધ, છાશ, રોટલી ને ખીચડી. મજા આવી છોકરાઓને? હા બહુ મજા આવી. એન્જલ તને મજા આવી? હા મને બહુ મજા આવી. બાળકોને મજા આવે છે. અહીંયા આપણી સાથે બીજા છે હિતેશભાઈ કરીને છે. હિતેશભાઈ તમે ક્યાંથી આવો છો? કડીથી જાય છે, મહેસાણા જિલ્લો. હા, કેવો અનુભવ રહ્યો અહીંયા રોકાવાનો? ખરેખર જોરદાર વસ્તુ છે. એકવાર માટે હવાય શાંતિનો અનુભવ કરવો હોય તો બેસ્ટ વસ્તુ છે. હા, કારણ કે આપણે જ્યારે સોમનાથ ને દ્વારકાના આપણે લાંબા રૂટમાં આવતા હોય ત્યારે વચ્ચે અહીંયા રોકાવા માટે હા બેસ્ટ વસ્તુ છે. અમે આગળ બી 5 સ્ટારમાં રહીને આવ્યા, એના કરતાં બી જો રહેવું હોય તો આ બેસ્ટ વસ્તુ. 5 સ્ટાર કરતાં પણ વધારે મજા આવી. ખરેખર મસ્ત છે. જમવાનું બી જોરદાર હતું. બેન તમારો કેવો અનુભવ રહ્યો? મસ્ત. પહેલા તો બેબીના લીધે કે 2-3 દિવસ ત્યાં રહ્યા દ્વારકાની તો જમવામાં 3 બેબીનો પ્રોબ્લેમ હતો. બાકી અહીંયા આવીને જમ્યા તો કાલે 3 છોકરીઓએ ધરીને જમી લીધો અને કમ્પ્લીટ તાવ આવ્યો તો બી સરખું થઈ ગયું. એટલે બહુ જ મજા આવી ગઈ. અમે ફરીથી મુલાકાત લઈશું, વર્ષે આવીશું. બેસ્ટ અનુભવ રહ્યો. મિત્રો બાળકો સાથે આવેલા પરિવારને પણ એટલી અહીંયા મજા પડી છે. તો તમારે પણ તમારા મિત્રો સાથે, પરિવાર સાથે, તમારા બાળકો સાથે જો આ મહેમાનગતિ માણવી હોય તો સ્ક્રીન ઉપર નંબર છે, તમે એમાં કોલ કરી અને બાકીની ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો ગીરની ગોદમાં ભાવથી અને હેતથી મહેમાનગતિ કરતા જેમની મહેમાનગતિ વખણાય છે એવા નીતા માસીની વાડીએ એ વાડીના એમના ઉંમરે બેઠા છીએ અને આજે એમની સાથે વાત કરવી છે. સ્વાગત છે માસી. આવો તમે અમારા મહેમાન છો. અમને તમે આવ્યા બહુ સારું લાગ્યું. એટલે મજા આવી, તમને આનંદ આવ્યો અમને તમને જોઈને.
કે અમારે ત્યાં મહેમાન આવ્યા છો, તમે રાજકોટથી પધાર્યા, અમને બહુ સારું લાગ્યું. શરૂઆત કઈ રીતે કરી માસી? આ તમારી એ મહેમાન ગતિનું એટલે લોકો વખાણ કરે છે, અહીંયા તમે એ રીતે એને સાચવો છો બધાને, તો આની શરૂઆત કઈ રીતે થઈ? પેલા શરૂ કોણે કર્યું ને કેમ થયું એની આખી વાત કરો. શરૂઆત જો તમારા માસા છે ને એ સફારીમાં જીપ્સી લઈને જાય, એટલે અમારી જીપ્સી હતી એને હિસાબે એને એમ થયું કે આવું કંઈક આપણે કરીએ. ત્યાં આપણે સિંહનું તો અમારે થોડુંક આ વધારે છે સાસણ એટલે એને હિસાબે એને એમ થયું કે આવું બધે જોતા જોતા એને એમ થયું કે આવું કંઈક કરીએ એમ આપણે. પછી અમે શોરૂમ બનાવ્યા પેલા, પછી એમાંથી પછી અમે સ્વિમિંગ પુલ બનાવ્યો. આમાં કમાણી થતી ગઈ, એમાં અમે આમાં બનાવતા ગયા. પછી શોરૂમ બનાવ્યા, પછી પાછા શેર રૂમ બનાવ્યો, પછી હોલ બનાવ્યો, રસોડું બનાવ્યું. એમ કરતા કરતા થોડું થોડું આમાં નાખતા ગયા, કમાણી આવતી ગઈ, એમાં વધારો કરતા ગયા. એવું શું છે માસી કે બધા એકવાર આવે એટલે પછી કાયમી અહીંયા એ લોકો અહીંયા જ આવે, અહીંયા ગીરમાં ફરવા આવ્યા હોય તો અહીંયા જ રોકાય એમ. એકવાર આવી જાય એટલે પછી એમ થાય કે ઘણા લોકો એવું છે કે એક દી રોકાવા આવ્યા હોય ને 3 દી રોકાઈ જાય, તો એવું શું છે કે અહીંયા જઈને મજા આવે? એમાં શું છે ભાઈ, અમે તો જો ભાવ ને પ્રેમના ભૂખ્યા, બીજું કઈ અમે તો આપણે તો હું જમાડીએ સારું, ઘરનું બધું હોય ખવડાવીએ પીવડાવીએ એટલે મજા આવે, આનંદ આવે ને પ્રેમ ભાવના આપીએ, એવી લાગણી અમારી બધાની ત્રણેયની. અમારે વિશાલ એને પપ્પા ને અમે ત્રણેય એવા લાગણી વાળા, અમે ત્રણેય હકાવીએ ને પાછો અમારો સ્ટાફે સારો, ઘર જેવો બધા, એટલે બધાને મજા આવે, આનંદ આવે. અને તમે સ્ટાફને પરિવારની જેમ રાખો? હા, પરિવારની જેમ રાખીએ. માસી આ જે શરૂઆત કરી, પહેલા શરૂઆતમાં આ તો 8-10 વર્ષથી કર્યું હોય છે આપણે બધું શરૂ, પણ એની પહેલાનો જે સંઘર્ષનો સમય હતો એની વચ્ચે એવું વિચારવું કે આ રીતે આખું શરૂ કરવું છે નવું, ને મહિલા તરીકે એમાંય તમે બધી રસોઈથી લઈને બધી વસ્તુ આ બધું મેનેજ કરવામાં એમાં તમે પર્સનલી ધ્યાન દો છો બધું, તો કઈ રીતે એ બધું પહેલાનો ટાઈમ કેવો હતો ને અત્યારે કઈ રીતનું છે? પહેલાનો ટાઈમ તો છે ને બહુ એટલે બહુ એમ કે કાંઈ પાસે હતું જ નહીં એમ કે તો હાલે, એને કારણ કે આના પપ્પા એકલા બધું કરતા હોય તો આપણે પછી એક મહિલા છે એટલે આપણી ફરજ આવે ને કે આપણે કાંઈક એને મદદ કરીએ તો એ કાંઈક આગળ જાય. નકર એકલો પુરુષ હોય એ એકલો માણસ કેટલું કામીને પછી કરે, એટલે આપણી ફરજ આવે. છોકરા ત્રણેય નાના નાના હતા, 2 દીકરીઓ ને 1 દીકરો, તો ત્રણેય ભણતા, તો પછી એ જીપ્સી લઈને જતા તો એ બધા ફાર્મ હાઉસ આવું જોતા કે આપણે કંઈક આવું કરીએ એમ, તો પછી હું કરો તમ તાર મદદ હું પૂરી કરે, હું ટેકો ભલે આપણે કામ કરવું પડે, કામમાં તો અમે થાકીએ નહીં, કારણ કે અમે ખેતીવાડી કરી હોય, ભેંસો એટલી દોયું, વાંસદા એટલા કર્યા હોય, 30-40 માણસ અમે ભાત લઈને ગયા હોય, એટલે કામ તો અમે બધું કર્યું, એટલે અમારે ખેડૂત બાયું અમને કામ નડે નહીં, અમે કામથી થાકીએ નહીં કાંઈ. અને પહેલેથી અમે બધા ભાઈઓ ભેગા હતા એટલે અમે 20-25 માણસનું કુટુંબ હતું, એટલે હામટું કુટુંબમાં રહેલા, એટલે એ કાંઈ અમને કામ નડે જ નહીં કોઈ દી. એટલે અમને આ હાસવાની તો બહુ જ મજા આવી ગઈ. અને ગાંઠની દેશ વિદેશથી માણસો આવતા હોય તો આપણે એની પાસે જોઈએ તો અનુભવ આવે, અલગ અલગ આપણે રહેવા જડે, એની પાસે થોડુંક શીખવા મળે, એ આપણી પાસે શીખે, આપણે એની પાસે શીખીએ, એટલે મજા આવી ગઈ અમને. મિત્રો શીખવાની લાગણીની વાત કરે છે, શીખવું હંમેશા શીખતું રહેવું જોઈએ એ વાત કરે છે. અહીંયા આ જે વિચાર છે એ તમે જોઈ શકો છો કે ગીરની અંદર રહી અને આ નીતા માસીના આવા વિચારો છે, અને જેટલા પણ આવે એને પરિવારની જેમ સાચવે છે. અને ખાસ કરીને રસોઈના તમારા બહુ વખાણ થાય, બધા બહુ વખાણ કરે. તો એમ કે ભાવથી જમાડીએ એટલે પ્રેમ ભાવના આપણી એમાં હોય, કોઈ બીજી લાગણીને આપણને એમ થાય કે કોઈ ખુશ જમીન કોઈ ખુશ થઈને જાય ને એટલે આપણને આનંદ, એમ કોઈનો આત્મો ઠરે તો મજા આવે ને કે ભાઈ જમ્યા તો રૂપિયાનો કોઈનો ઓટકાર આવવાનો નથી, જમે તો માણસ શું કે બસ ન્યા આડો હાથ દેહે કે ભાઈ હવે મજા આવ્યો, હવે અમે પેટ ભરીને જમ્યા. એ છે પછી અમારા સ્ટાફના માણસ હારા, પછી જુવાન દીકરીઓ અહીંયા આવતી હોય ને મારે ભેગી લગભગ છોકરી જ વધારે કામ કરતી હોય, પણ કોઈ દી એના માવતરને ચિંતા ન હોય, એને ખબર હોય કે નીતા હોય ને એટલે કાંઈ ટેન્શન હોય જ નહીં. અમારી દીકરીની જુવાન દીકરી 10 વાગ્યા સુધી જાય ને તો એને ઘેરે મૂકી આવે, આના વિશાલના પપ્પા ઘેરે જઈને મૂકી આવે, પણ કોઈ દી અહીંથી પેટમાં પાણી હલે નહીં. એને છોકરી જુવાન અમારી જવાબદારી અમારી હોય બધી, આપણી દીકરી હોય એવી ભાવની દીકરી હોય, એટલે એવી રીતની બધાનો પ્રેમ ભાવના મળે એટલે મજા આવે. અને એ એકલી દીકરીઓ અહીંયા રોકાવા આવતી હોય છે, એને કઈ ચિંતા નથી સુરક્ષાની બાબતમાં, આમ પૂરી સુરક્ષા અમારે. હાંજે જો છોકરા હોય ને નાના નાના તો એને પપ્પાની નજર ન્યા જ હોય કે છોકરું ક્યાંય આખા પાછું નથી ગયું ને. સ્વિમિંગ પુલમાં નાતા હોય ને તો એક છોકરા અહીંયા બેસાડી દઈએ, કોઈનું છોકરું કે કોઈ ડૂબવું ન જોઈએ, નકર જવાબદારી આપણી બને. એટલે બધી રીતે અમારું ધ્યાન હોય જ, એમ નજર રાખીએ ને બધાને વ્યવસ્થિત મહેમાનને હાસવીએ, એટલે માણસને મજા આવે કે ભાઈ ત્યાં ગયા જેવું છે, આપણે ઘર જેવું રાખે. અને માસી આપણી વાડીમાં ઉગે, આપણે બધું ઉગાડેલું છે એ શાકભાજી, દૂધ આપણું ઘરનું બધું ઘરનું હોય ફેર પડે ને. અને બીજું તો બહાર તો અટાણું દવા જ છે. અમારા આ બગીચો છે તો કેરી છે તો એનો રસ અમે ઘરનો ખવડાવીએ, શાકભાજી ઘરનું, દૂધાણું ઘરનું, સાસ દહીં માખણ દૂધ ઘી બધું ઘરનું, એટલે માણસોને મજા આવે એમ.
અને રોજે રોજનું પાછું ફ્રેશ બને. હા, રોજે રોજનું ફ્રેશ પાછું. તો મિત્રો આ મજા છે નીતા માસીની મહેમાનગતિની. તો તમારે આ મહેમાનગતિ માણવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમારો સ્ટે બુક કરાવી શકો છો. અને ડિસ્ક્રિપ્શનની અંદર વેબસાઇટ અને બાકીની ડિટેલ તમને મળી જશે. માસી આટલી અદ્ભુત મહેમાનગતિ કરાવી તમે આજે, તો અહીંયા તમારા સુધી પહોંચવું, અહીંયા રોકાવા આવવું હોય કોઈને, આ મહેમાનગતિને માણવી હોય તો એ તમને કઈ રીતે પહોંચી શકે તમારા સુધી? જો કે લોકેશનની બધી ડિટેલ મેં તમને આપી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં, ધ ફ્લોરેસ્ટા કરીને એની લિંક પણ આપી દીધી છે. પણ માસી તમે શું કહેશો કે કઈ રીતે પહોંચે તમારા સુધી લોકો? અમારે જો કારણ કે સિઝન હોય, અત્યારે ઉનાળાનું વેકેશન છે એટલે અત્યારે માણસો તો આવતા જ હોય બહુ, પણ તમે જેમ બને એમ વહેલા કયો ને તો અમે બુકિંગ, અમારા છોકરા પાસે નંબર ને બધું છે, તો એના નંબર લઈને પછી તમે બુકિંગ વહેલું કરાવી દો તો આપણે રૂમ રાખી દઈએ કે ભાઈ મહેમાન આવે એમ છે તો અમે એનો રૂમ રાખી દઈએ, વ્યવસ્થા આપણે જળવાઈ રહી. નકર તો નાનું એવું અમારે છે, 10 રૂમની પ્રોપર્ટી છે, એટલે પછી એકારે બધા આવે તો નો આપણે સગવડ કરી શકીએ. તો થોડા એમ કે વહેલું જેમ બને એમ બુકિંગ કરાવે તો એમ કે આપણે મહેમાન હાસવી ગઈ. અને એકવાર આવે એ તો જો કે 2-3 વાર આવી ગયા છે એટલે એને તો મજા આવે, બુકિંગ હોય એટલે એના બુકિંગ ચાલુ જ હોય. એમ જ કે અમારે ત્યાં જવું વિશાલભાઈ, તમે ગમે એમ કરો અમે આવીએ જ સહી એમ. એટલે વહેલો જેમ બને એમ કરે તો બુકિંગ વહેલું મળી જાય તો એને મજા આવે. એકવાર આવે એટલે એને બીજી વાર પછી આવવાના જ છે, એને એમ થાય કે આપણે જઈએ જ ને, કારણ કે મારે શાંતિ જ એટલી છે અહીં. અને આટલું નાનું રાખવાનું કારણ શું માસી? કે બધા ઉપર ધ્યાન દઈ શકો તમે પર્સનલી? એટલે બધું નાનું હોય એટલે બધા ઉપર ધ્યાન દઈ શકે. પછી ધીરે ધીરે આમાંથી એમ કે એમ થાય કે હવે 10 રૂમ થયા, પછી એવું જેમ આપણને પુગાણ થતા આમાંથી થોડું આવતું જાય એમ, પછી થોડાક પાછા પછી વધારે દેવું એમ, એટલે આગળ નાનું એવું રાખ્યું એમ. બરાબર છે. તો મિત્રો ડિટેલ તમને બધી સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી ગઈ છે, તો કોલ કરો. અને આ એક અદ્ભુત અનુભવ છે. આ અનુભવને શબ્દોમાં વર્ણવી ન શકાય, પણ એક વિડીયોના માધ્યમથી અમે તમારા સુધી આ વાતને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જો આ રૂમ છે, આપણે ફરતે નાનકડું ને બહુ સરસ આયોજન છે એમ. પછી આ 6 રૂમ છે, આ કોટેજ છે, જો એક અહીંયા છે, એક અહીંયા રૂમ છે, પછી આ અહીંયા રૂમ છે, આવી રીતના. આ બધા ઓલા એસી વાળા? હા, એસી વાળા કોટેજ બધા. અને બહાર પાછું ઉમરામાં ખાટલો હોય ને બધું નાખેલું છે એમ, કે મજા આવે. એટલે તમને મજા આવે, ગામડા ટાઈપ ઓરિજિનલ લાગે. અને બધા બેહવું હોય બધાને તો સાંજના બેહવાની બહુ મજા આવે. ફરતા આંબા મજા આવે, નારિયેળ છે. હા, એટલે મજા આવે માણસો. ત્રોપાઈ હોય તો પાઈ ટુરિસ્ટ ને, એટલે મજા આવે. ઘરના ત્રોપા હોય એટલે માણસ મજા આવે. જો આ નારિયેળ છે, આંબા છે ફરતા બધું. આ કેરીનો બગીચા, આ કેરી છે જો આ રહી. અને માસી સોલાર નો ઉપયોગ કરીએ આપણે? હા, સોલાર 2 છે દોરિયા. હા, સોલાર શિયાળામાં ગરમ પાણી મળી જાય બધાને. હા, એટલે ગરમ પાણી માટે સોલાર નો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા. અને સરસ મજાનું આખું આયોજન છે. અને તો અહીંયા જે મારી વાડી. હા, અને જે કોઈ રોકાવા આવતા હોય માસી, એ લોકો જાય ત્યારે કેવો આનંદ થાય તમને? એને બહુ આનંદ થાય કે હવે પાછું અહીંયા જ આવવું, અને આમ શાંતિનો અનુભવ થાય, અને આપણે આમ હેતથી આપણે એમ પ્રેમ ભાવના ફૂલ આપે કે નહીં માસે આવવું તો અહીંયા જ આવવું, કે તમારે બધાની આમ ભાવના એવી છે અને મજા આવે એવું છે. અને અહીંયા ભાડું ને બધું કઈ રીતે રહેતું હોય? બધું ભાડું તો એ તો અમારો છોકરો બુકિંગ કરતો હોય ને, એટલે એ બધી એને ખબર હોય. અમને તો અમારે રસોઈની કામની ખબર હોય. લોકો હળી મળીને રહીને મજા બસ ઈ. એટલે તમે આખું ખાલી મહેમાન ને રસોઈ ને બધાની હારે હળી મળીને રહેવાનું ને એમાં જ તમે ધ્યાન દો. પણ બુકિંગ નું બધું વિશાલભાઈ? હા, એ બધું વિશાલ ને જ કહી દે, એ બધું એ સંભાળતો હોય. અહીંયા જ છે, હાલો એને મળાવીએ ને પપ્પાને ને બેને, એટલે તમને ખ્યાલ આવે. હા, એની હારે થોડીક વાતચીત કરો. એને પપ્પા સફારીમાં જાય છે, એટલે એને થોડું પૂછો. જંગલ સફારી નો કાકા ને એટલો એને પૂરો અનુભવ, એટલે એને બધું પૂછો. ના ના, બોલે. જય માતાજી કાકા. જય માતાજી. જય માતાજી વિશાલભાઈ. તો વિશાલભાઈ, તમે કઈ રીતે અહીંયા આમાં જોડાણા, કે તમે શું કરતા હતા પહેલા? મારે પહેલા 12 પછી બીએસસી કર્યું મેં. બીએસસી પછી એમએસસી 5 વર્ષ હું અમદાવાદ હતો. અચ્છા. પણ મને ગીર પ્રત્યેની લાગણી એટલી બધી હતી કે મારી ઈચ્છા એવી હતી કે હું અહીંયા ટૂંકમાં પરમેનન્ટ રહું. અને મમ્મી પપ્પાની ઈચ્છા એવી હતી ત્યારે, જે તે ટાઈમે મમ્મી પપ્પા ફાર્મ હાઉસ સંભાળતા. પછી એની ઈચ્છા એવી હતી કે તું અહીંયા ગીરમાં આવ્યો અને આ ફાર્મ હાઉસ સંભાળ, ધંધો આપણો સારો છે. એટલે પછી હું અહીંયા આવી આવ્યો. અત્યારે હાલમાં અહીંયા ફાર્મ હાઉસની અંદર ટુરિસ્ટનું બુકિંગ ને એવું બધું હું પોતે જ લઉં છું. બરાબર છે. લોકો
અમદાવાદ ને આટલો મોટો અભ્યાસ કર્યો તમે MSc સુધીનો, બરાબર. ત્યારે અહીંયા પાછા ફરીથી અહીંયા તમારે આવવાનું થયું અને ગ્રામ્ય વિસ્તારમાં રહેવાનું આ બધું થયું, તો મિત્રોએ ક્યારેક એમ કહેતા હશે ને કે ભાઈ તું આટલો અભ્યાસ કર્યો પછી આમ કઈ રીતે? મને આમ તો પ્રકૃતિ પ્રત્યે બહુ પ્રેમ, સિંહ જોવા મને બહુ ગમે. સિંહ છે, કોઈ પણ એનિમલ છે. એટલે ગીરની અંદર ચોમાસું હોય, આખી ગ્રીનરી હોય, ત્યારે અમે લોકો ઘણી વખત ધારવાર ચડવા જતા હોય. એટલે એ ગીર પ્રત્યે મને ટૂંકમાં પહેલેથી પ્રેમ જ છે એટલો કે જેથી કરીને હું અહીંયા પાછો આવી છું. ખબર શહેરનો મને મોહ નથી જરાય, મને ગીરનો મોહ છે. એટલા માટે હવે પોતે જ સંભાળું છું અને પોતે મેનેજ કરું છું મારા મમ્મી પપ્પાના અંડરમાં. વાહ. એટલે ગીર મિત્રો, ગીર પ્રત્યેનું જોડાણ, એની પ્રત્યેનું જે આકર્ષણ છે એ એક MSc કરેલા યુવકને અહીંયા સુધી લઈ આવી છે અને અત્યારે સમગ્ર પરિવાર આ મેનેજ કરી રહ્યો છે. વિશાલભાઈ, તમે આટલા સમયથી ગીર અને ગીરના જોડાણ વિશેની વાત કરી, તો લોકો વિદેશથી આવતા હોય, ભારતભરમાંથી અહીંયા ટુરિસ્ટ આવે છે, તો એ લોકોને એમ છે કે ગીર એટલે સિંહોનો વિસ્તાર. સિંહ તો આપણું ઘરેણું છે, આપણું ગૌરવ છે, પણ એની સિવાય બીજું શું શું છે અહીંયા? જો એક તો મેન જંગલ, અહીંયા ગીરની અંદર એક મેન જંગલ સફારી છે જે ઓપન જીપમાં તમને લઈ જાય. એમાં 3 સ્લોટ આવે, મોર્નિંગનો, પછી સવારના 6 થી 9, 9 થી 12, બીજો 4 થી 7. એ કોઈ પણ આપણા ગેસ્ટ હોય એમને અહીંયા સફારી કરવી હોય તો 20 થી 25 દિવસ એડવાન્સ બુકિંગ કરાવવું પડે. અને એના માટે હું ગેસ્ટ, અમારા જે કોઈ મહેમાન હોય એમને હું ઓફિશિયલ જે ગવર્મેન્ટની લિંક છે, વેબસાઇટ એ મોકલી આપે છે, એટલે એના પરથી બુકિંગ થઈ જાય. પ્લસ અહીંયા એના વગરનો ઓપ્શનમાં દેવડિયા પાર્ક છે. દેવડિયા પાર્ક છે એ કવડેડ કરેલી રહ્યો છે, એની વચ્ચે બધા એનિમલ્સ રાખેલા છે, લાયન, લેપર્ડ ને બધું. આ લાયનની વસ્તુ થઈ. લાયન સિવાય બીજું ગીરની અંદર, ગીરથી નજીક અહીંયા થતું હરણેશ્વર મહાદેવનું મંદિર છે હિરણ નદીના કાંઠે. પછી અહીંયા ગવર્મેન્ટ એક સનસેટ પોઈન્ટ બનાવ્યું છે નજીક એરિયામાં. પછી સોમનાથ અહીંયાથી 1 કલાકનો રસ્તો થાય, 40-45 કિલોમીટર. તમારે દીવ જવું હોય, તુલસીશ્યામ જવું હોય, દીવ 100 જેટલું થાય, તુલસીશ્યામ 100 જેટલું થાય. કનકાઈ માતાનું મંદિર છે, બાણેજ મહાદેવનું મંદિર છે જંગલની અંદર, એ બી આખા દિવસનો સમય હોય. જો તમે નેચરલ પ્રકૃતિની મજા માણવા માંગતા હો તો તમે ત્યાં બી જઈ શકો, આખો દિવસનો સમય લાગે. ઘણી વખત અમે લોકો કનકાઈ બાણે જતા હો તો અહીંયાથી સવારમાં મોર્નિંગમાં સૂકી ભાજીને થેપલા પાર્સલ કરી દેતા હોય, તો કોઈ ગેસ્ટને વન ભોજન કરવું હોય તો એ બી કરી શકે. વાહ. એટલે એ પણ તમે એને આયોજન કરી દો, અહીંથી પાર્સલ બધું. જુનાગઢ અહીંથી નજીક થાય, 1 કલાકનો રસ્તો, 60 કિલોમીટર જેવું. એટલે ઘણી બધી જગ્યા, ઘણા બધા સ્થળો છે ફરવા માટે. અને વિશાલભાઈ, ફ્લોરેસ્ટા સુધી પહોંચવું હોય, અહીંયા રોકાવું હોય તો એની શું ડિટેલ છે? તો અમારા ગેસ્ટ મહેમાન છે એમને હું WhatsAppની અંદર લોકેશન મોકલી આપીશ અને બધી ડિટેલ મોકલી આપીશ. ભોજદે ગામ છે, ભોજદે ગામની બાજુમાં છે, સાસણથી 6 કિલોમીટર દૂર છે. બરાબર. અને પ્રાઇસ કઈ રીતની હોય છે અને ભાડું કઈ રીતનું હોય છે? પ્રાઇસ અમારે સીઝન વાઇઝ હોય છે. ઓફ સિઝનમાં એ રીતના, સિઝનની અંદર એ રીતના. ઓકે. એ ફરતા રહેતા હોય છે કે જેવી સિઝન પ્રમાણે લેતા હોય છે. તો મિત્રો, તમારે પણ ફ્લોરેસ્ટામાં પહોંચવું હોય તો જે નંબર આપેલો છે એમાં તમે કોલ કરીને બુકિંગ કરાવી શકો છો અને ડિસ્ક્રિપ્શનની અંદર તમામ ડિટેલ, મેપની લિંક બધું જ આપેલું છે. તો હવે કાકા સાથે વાત કરીએ કે જંગલ અને સિંહનો સૌથી વધારે અનુભવ હોય, સૌથી અનુભવી વ્યક્તિ હોય એની સાથે હવે આપણે વાત કરીએ. કાકા, તમે અહીંયા દાયકાઓથી અહીંયા ગીરની અંદર રહ્યો છો અને રોજ, મેં એવું સાંભળ્યું, રોજ સિંહના 2-3 વાર દર્શન કરો છો તમે અને લોકોને દર્શન કરાવો છો. કેવો અનુભવ થાય? આજે હું છે ને છેલ્લા 10-15 વર્ષથી આ જંગલમાં સફારીમાં હું ચલાવું છું ગાડી, અને મને કાયમી માટે એમાં આનંદ જ આવે છે. અને જે ટુરિસ્ટ આવે છે એને હું આનંદ જ કરાવું છું. રોજ સિંહના દર્શન કરીએ, લેપટના જોઈએ, જે ડિયર છે, સાંભર ડિયર છે, કોકોડાઇલ છે, બધા જંગલોમાં પક્ષીઓ 360 જાતના તો પક્ષીઓ છે. ઓહો. એ બધે આખી જંગલની મજા જ લેવડાવું છું. વાહ. અને મારે ખુદને ફાર્મ હાઉસ છે, તો છોકરો અત્યારે મારો હેન્ડલ કરે છે અને છોકરાની મમ્મી પણ રસોઈમાં બધે હેન્ડલ કરે છે. એટલે એ પ્રત્યે મને જે ટુરિસ્ટ મારા આવે છે, મારા કાયમી કોન્ટેક્ટમાં હોય અને એ મારા ફાર્મમાં હું એને લઈ આવું છું અને એને બધાને મજા આવે છે. અને લોકો એટલું જોડાણ છે તમારી યાર, એટલી મજા આવે કે પછી બીજી વાર ગીર આવે ને એટલે અહીંયા જ રોકાય. એટલે ગીરમાં આવે ત્યારે એમ જ કે ભીમભાઈ તમારી ત્યાં જ મારે આવવું છે, આ વખતે તમે બીજે રોકાણા છીએ, ફનમાં છે, કોઈ બીજામાં છે, ગમે તે હોટલમાં રોકાતા, મારું નાનું એવું યુનિટ છે એમાં મારી ત્યાં એ આવે જ છે. વર્ષો થઈ ગયા અને સંબંધો મારે થઈ ગયા. અને એ રીતે આપણે રાખીએ છીએ કે ઘરે મહેમાન આવ્યો હોય ને આપણે યારે રહેતા હોય પરિવારના સભ્યની જેમ. એવી રીતે જ સાચવીએ છીએ. ટુરિસ્ટને તો સાચવવા જ પડે.
સાચી વાત આજે એકને સાચવીએ તો 5 જણા આવે, એની પાછળ જ આવે 5 જણા. સાચી વાત છે. અને મને જંગલમાં જવાનું બહુ મજા આવે. અને તમારી યાર બેહીને ટુરિસ્ટો જંગલની ઘણી વાતો પણ કરે છે, એની પણ મજા આવે. એની મજા આખી અલગ આવે છે કે તમારા સિંહ સાથેના અનુભવો અને આ બધી ચર્ચાઓ કરે તમારી. હું તો રોજે રોજ સિંહ જોઉં છું, એટલે એ લોકોને મજા આવે. મજા આવે અને હું સિંહ એને બતાડું છું તો એને મજા આવે છે. વાહ. આ બધી અમારો અનુભવ છેલ્લા 15 વર્ષનો છે. નીતા માસી, આટલો ટાઈમથી તમે આ બધી વસ્તુ કરો છો, આટલા લોકોને મળો છો તમે, તો એવો કોઈ અનુભવ કે જે તમને કાયમી યાદ હોય ને તમને એમ થાય કે ના આ મજા આવી એમ? હા, કારણ કે અહીંથી મહેમાન જાય ને એ બાઈ મારો નંબર લેતી જાય. ઓહો. પછી મને ફોન કરે કે માસી અમને ઘરે આવ્યા, અમને હોરવતું નથી હવે, એ કે તમારી બહુ યાદ આવે, એ કે પછી જમવાની ને કે તમારી બહુ યાદ આવી, કે અમારા ઘરના એ કે છે ને અમને એમ કે માસી જેવું નથી બનતું, અમને એ કે એમ યાદ કર્યા જ કરે, જઈ જમવા બે એમ કે ઓલા માસી જેવું નથી બનતું. પછી અમને એમ કે જાઓ તમારા માસી પાસે વૈયા જાય. પછી બાઈ તો એવું જ કે ને. અને છોકરા પણ આવે 2-4 દી, અમુક તો મહેમાન એવા છે ને 4-4 5-5 દી રોકાય અને જાય ને એટલે પછી એના છોકરા રોતા રોતા જાય. એમ કે એને જવું જ ન ગમે, કે નહીં અંકલ માસી અહીંયા જ રોકાવું, માસી કોઈ કે કોઈ મામી કે કોઈ બેન કે જે મજા આવે એવું કહેતા હોય, કે નહીં અહીંયા જ રોકાવું મમ્મી. કારણ કે સ્વિમિંગ પુલમાં છોકરાઓને તો આવું સિટીમાં તો બધું હોય પેક ને પેક, એટલે અહીં ખુલ્લા વાતાવરણમાં છોકરાને તો રમવાની મજા જ આવે, એટલે છોકરાને મજા આવે. એટલે અમે લાગણીથી પ્રેમ ભાવના આવી હોય એટલે માણસોને મજા આવે. તો મિત્રો, હું તમને રિક્વેસ્ટ કરી રહ્યો છું, આ અદ્ભુત અનુભવ જેને શબ્દોમાં વર્ણવી ન શકાય, આ મહેમાન ગતિ, આ ભોજન અને આ વાતાવરણ અને આ ચારેકોર આંબાની વચ્ચે વસેલું જે આ ફાર્મ છે, બહુ નાનું છે. નાનું એટલા માટે છે કે દરેક લોકો તમને પરિવારની જેમ રાખે છે. એ લોકો એક અદ્ભુત અનુભવ છે. તો તમારે પણ આ અનુભવ કરવો હોય તો તરત જ બુક કરાવો અને ફ્લોરેસ્ટાની અંદર પહોંચી જાઓ, અને એની તમામ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર નંબર મળી ગયો છે. તો આજે જ બુક કરાવો આ અદ્ભુત અનુભવને. મિત્રો, સમી સાંજનો સમય છે, વાળો કરવાનો એટલે કે રાતનું ડિનર કરવાનો સમય થઈ ગયો છે, અને અત્યારે રસોડાની અંદરથી અદ્ભુત સુગંધ આવી રહી છે. સરસ સરસ વાનગીઓ બની રહી છે, દેશી વાનગીઓ, ચૂલે બનતી વાનગીઓ બની રહી છે. માસી, આપણે રસોડાની અંદર અત્યારે અહીંયા બધું ખુલ્લું જ છે. ઘણીવાર આ મોટા રિસોર્ટમાં 5 સ્ટાર હોટલમાં જઈને એમાં રસોડું બંધ હોય, ત્યાં કોઈ જવા ન દે. તો આપણે અહીંયા શું છે, કઈ રીતનું છે? અમારે ખુલ્લું જ હોય. સવારે ઉઠી હતી સાંજના 12 વાગે, સવારે અમે તાળું જ ન હોય, અમારે ખુલ્લું જ હોય. જ્યારે કોઈને રાતે આવ્યા હોય મહેમાન, એને ચા પીવી હોય તો અમે પછી હાજર હોય ન હોય, છોકરા સુઈ ગયા હોય તો એમ કઈ તમારે ચા પીવાનું હોય તો મજા આવે તો બનાવી લેજો. તો ખુલ્લું જ રાખીએ, સાય એને હાથે બનાવી લઈએ. છોકરાને કોઈને બાઈને દૂધ પાવો હોય રાતને છોકરાને હાથે તો એ ખુલ્લું જ હોય, એટલે અમારે કોઈથી તાળું ન હોય. કે આવશે હાલશે ને? હાલો અમારે રસોડું જોવું બતાવજો. હા, જો અમારું રસોડું, આમાં ઘરનું હોય એટલે ચોખ્ખાઈ રાખીએ અને સ્વસ્થ. તમને ક્યાંય ગંધારું ન ગમે કે નો, પછી ક્યાંય આપણે પડતર હોય કે વાસી કોઈ ખવડાવવું ટુરિસ્ટ ને, એવું નહીં કે આજનું કાલ ખવડાવીએ, કાલનું આજ અટાણે હોય બનાવીએ, અટાણે જમે વધે અમે ફેંકી દઈએ. પછી એમ નહીં કે હાલો મૂકી દઈએ તો કાલ હાલશે કે આજ હાલશે, એ કાંઈ નહીં, આજનું આજ. મિત્રો, જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ ને ત્યારે જમવાનું અને જમવાનું જે જગ્યાએ બને છે એ જગ્યા એટલે સ્વચ્છતા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને તમને એની અંદર તમે જુઓ ને તો મજા આવે એમ. શું શું વાનગી આજે બની છે માસી? આમાં જો કઢી બનાવી, પછી ખીચડી બનાવી, પછી ડુંગળી બટાટાનું શાક બનાવ્યું, એક ઢોકળીનું શાક બનાવ્યું, વાહ, પછી રોટલા બનાવ્યા, સલાડનું કટિંગ, હા એ સલાડ બને છે. અને આ પાછો આમાં સ્ટોર રૂમ છે, એ બધી વસ્તુ આમાં પડી રહી, આપણે ઠામ ને બધું હોય, બધી વસ્તુ ખુલ્લી છે મિત્રો, ખુલ્લું, કોઈ ક્યાંય બંધ કરવાનું જેવું કાંઈ નહીં, અને બધું સામું છે અને બધું ચોખ્ખું છે. આનાથી વિશે શું જોઈએ મિત્રો? અને અહીંયા બહારની સાઈડ ચૂલો, ત્યાં ચૂલો જો, અહીંયા રોટલા કરીએ. વાહ, ચૂલે બાજરીનો રોટલો ઘડાય. મિત્રો, નીતા માસીની હારે છીએ આપણે, સવારથી મહેમાન ગતિ માણીએ છીએ, અને અત્યારે દેશી બાજરીનો, દેશી ચૂલે બનતો રોટલો છે, એની મીઠી મીઠી સુગંધ આવે છે, અને માસી રોટલા બનાવે છે. પહેલાના ખોરાક કેવા હતા માસી? પહેલા બધા દેશી, દહીં, દૂધ, ઘી, માખણ,
બધું એવું. સવારમાં જો શિરામણમાં ઘી ગોળ અને માણા એવું જ ખાતા, શાક એવું કઈ ન ખાતા, દૂધ દહીં ને ઈ જ. ને બપોરે એવું, સાંજનું એવું, વાડુમાં તો દૂધ જોઈએ જ બધાને સાંજે. નટાણે તો છોકરાઓને પીઝા જોઈએ ને બર્ગર જોઈએ ને મેગી જોઈએ ને સેન્ડવીચું ને એવું બધું, એમાં તો બીમાર પડે. રોટલા શાક તો કોઈને ભાવતા નથી. બહુ સાચી વાત છે. એટલે આ રોટલાને કોઈ પૂગવું નથી. ગામડામાં બીમારી એટલી નહીં હોય, સિટીમાં વધારે બીમારી છે. સાચી વાત. કારણ કે આ ચૂલાનું ખાવા મળે અને ચોખ્ખું બધું. સાચું, અસલ બધું અસલ, એટલે ફેર પડે. મિત્રો, જે ટુરિસ્ટ આવે છે એના મનોરંજન માટે પણ સીધી ધમાલ કાર્યક્રમનું આયોજન છે. અહીંયા ગરબા પણ રમી રહ્યા છે. જે મહેમાનો રોકાણા છે એ લોકો ગરબા રમે છે, મજા કરે છે, ખૂબ નાચે છે, અલગ અલગ કરતબ દેખાડવામાં આવે છે, સ્ટન્ટ કરે છે. આ તમામ વસ્તુ અહીંયા જે છે આ સીધી લોકો છે એનું જે પારંપરિક નૃત્ય છે એ કરવામાં આવે છે અને તમામ લોકોને મજા કરવામાં આવે છે, બાળકોને મોટાઓને તમામને મજા આવે છે. અને અત્યારે લોકો ગરબા પણ રમી રહ્યા છે. મિત્રો, ગુજરાતીઓ જ્યાં ફરવા જાય ત્યાં ગરબા વગર તમામ વસ્તુઓ અધૂરી છે. એવી જ રીતે દરેક ગુજરાતીઓ ગીરમાં જે ફરવા આવે છે, અહીંયા જે રોકાય છે, એ લોકો અત્યારે ગરબાની મજા માણી રહ્યા છે. ફરી મળીશું આવા કોઈક સરસ વિષય સાથે, એક નવી જગ્યા સાથે, નવા લોકોની સાથે. વાત ગુજરાતી પર.